ઝઘડિયા તાલુકાના રાજપીપળાથી જીએમડીસી તરફ જતો મુખ્ય રસ્તાનો હાલ બેહાલ થઈ ગયો છે અને ખૂબ જ ખરાબ હાલતમાં છે। અહીંથી પસાર થવું લોકો માટે મુશ્કેલી નહીં પરંતુ જાણે રોજની કસોટી બની ગયું છે। રસ્તા પર મોટા મોટા ખાડા, કાદવ, કીચડ અને ધૂળના કારણે વાહન ચાલકો તો પરેશાન છે જ, પરંતુ પગપાળા જતા લોકોને પણ ભારે મુશ્કેલીઓ પડી રહી છે। સ્થિતિ એવી છે કે રસ્તા પરથી પસાર થતી વખતે ચપ્પલ કાદવમાં ફસાઈ ન જાય અને પગ લપસી ન જાય તે માટે લોકો હાથમાં ચપ્પલ લઈને ચાલવા મજબૂર બન્યા છે। હવે આ વચ્ચે સવાલ એ થાય છે કે તંત્ર રસ્તા ક્યારે સુધારશે અને ક્યારે જાગશે। આખી ઘટના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। રાજપીપળાથી જીએમડીસી તરફ જતો આ રસ્તો ઝઘડિયા તાલુકા માટે મહત્વનો માર્ગ છે। આ રસ્તા પરથી દરરોજે મોટી સંખ્યામાં લોકો અને વાહનોની અવરજવર થાય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી રસ્તાની હાલત ખરાબ હોવાને કારણે સ્થાનિકોની મુશ્કેલીઓ વધી રહી છે। રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડા જોવા મળી રહ્યા છે। વરસાદ બાદ આ ખાડાઓમાં પાણી અને કાદવ ભરાઈ જતા વાહન ચલાવવું મુશ્કેલી બની ગયું છે। ખાસ કરીને બાઇક ચાલકો માટે અહીંથી પસાર થવું જોખમી બની જાય છે। ક્યારેક વાહનનું સંતુલન બગડે તો ક્યારેક અકસ્માતનો ભય ખૂબ જ વધી જાય છે। માત્ર વાહન ચાલકો જ નહીં પરંતુ પગપાળા જતા લોકોની પણ હાલત કફોડી બની ગઈ છે। રસ્તા પર એટલો કાદવ છે કે ચપ્પલ પહેરીને ચાલવું પણ મુશ્કેલી બની ગયું અને જેના કારણે સ્થાનિકોને હાથમાં ચપ્પલ લઈને રસ્તા પાર કરવાની નોબત આવી છે। અહીં પહેલા તે દ્રશ્યો જોઈએ। ચાલતા માણસો હાથમાં ચપ્પલા લઈને ચાલે છે, કેવી રીતના ચાલે ને કઈ રીતે નીકળશે? અહીં તમે આ દ્રશ્યો જોયા। આખા રસ્તા પર કાદવ અને કીચડ જ છે। હવે શાળાએ જતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને પણ આ રસ્તા પરથી પસાર થવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। બીજી તરફ જીએમડીસી તરફ ભારે વાહનોની સતત અવરજવર પણ રસ્તાની હાલત વધુ ખરાબ કરી રહી છે તેવું સ્થાનિકોનો આક્ષેપ છે। લોકોનું કહેવું છે કે જો રસ્તાનું યોગ્ય રીતે સમારકામ નહીં કરવામાં આવે અને જો ભારે વાહનોને ધ્યાનમાં રાખીને મજબૂત રસ્તો બનાવવામાં નહીં આવે તો આગળના સમયમાં આ રાહત મળશે તેવું લાગતું નથી। અહીં સવાલ માત્ર રસ્તા કે ખાડાનો નથી, સવાલ છે લોકોની રોજિંદી મુશ્કેલીઓનો। જે રસ્તા પરથી લોકો રોજ પોતાના કામ માટે પસાર થાય છે એ જ રસ્તા પર આજે લોકોના ચપ્પલ હાથમાં લઈને ચાલવું પડી રહ્યું છે। સ્થાનિકો વારંવાર રજૂઆત કરી રહ્યા છે, તે બાદ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સુધારો આવતો નથી। આખરે લોકો કોની પાસે જાય? હવે જોવાનું એ રહેશે કે આ મુદ્દે સંબંધિત તંત્ર અને રોડ મકાન વિભાગ આ રસ્તાની સ્થિતિને ગંભીર રીતે લઈને તેનો ઉકેલ લાવે છે, હજુ પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। અહીં તમે આખી ઘટના સાંભળી। આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।